ભુજની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓની તપાસણી કરાઈ હતી. આ અંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર પાવન ગોરે જણાવ્યું હતું કે દર મહિનાના પહેલા બુધવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ડાયાબિટીસના દર્દીઓનું નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. સાથે જ હરસ મસા ભગંદરનું પણ નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ ટીબી હોસ્પિટલના સહયોગથી શંકાસ્પદ દર્દીઓની એક્સ-રેની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. અંદાજિત આ કેમ્પનો 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને 50થી વધુ જેટલા દર્દીઓની એક્સ-રેની તપાસ કરાઈ હતી તેવું વધુમાં ઉમેર્યું હતું. દર મહિનાના પહેલા બુધવારે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજમાં નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ડાયાબિટીસની સાથે સાથે હરસ મસા ભગંદરનું પણ નિદાન સારવાર કેમ્પ રાખવામાં આવેલ છે અને ટીબી હોસ્પિટલ ભુજના સહયોગથી જે શંકાસ્પદ દર્દીઓ જણાય એમના માટે એક્સ-રેની તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. અત્યાર સુધી અંદાજિત 150 જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધેલો છે અને જેની અંદર 50 જેટલા દર્દીઓની આપણે એક્સ-રેની તપાસ કરેલ છે. દર મહિનાના પહેલા બુધવારે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરપટ ગેટ પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે હોસ્પિટલ આવેલી છે. ત્યાંનો કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે રૂટીન ઓપીડીમાં પણ ડાયાબિટીસની સારવાર કરવામાં આવે છે.